હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં સૌનું સ્વાગત છે. આપણે ઇતિહાસ અને ઇતિહાસની જુદી જુદી ઘટનાઓની વારંવાર ચર્ચાઓ કરતા હોઈએ છીએ. તમારા ધ્યાનમાં હશે કે 1930 પછી સ્વતંત્રતાનું આંદોલન બહુ ચરમસીમા પર ચાલતું હતું. અનેક માધ્યમોથી સ્વતંત્રતા માટેની ચળવળો ચાલતી હતી. એમાં 1930-31માં આવા એક સ્વતંત્રતાના અહિંસક આંદોલનમાં એક 11-12 વર્ષનું બાળક સક્રિય રીતે ભાગ લે છે. વકીલ પિતા આ આંદોલનથી દૂર રાખવા માટે, બાળકને દૂર રાખવા માટેના ઘણા બધા પ્રયત્નો કરે છે, છતાંય બાળક એ આંદોલનથી દૂર રહેતું નથી. પિતાના આદેશથી મા એવું કહે છે કે તું હવે આંદોલનમાં ના જોડાઈશ, અને જો જોડાઈશ તો તને દિવસભર ખાવાનું આપવામાં આવશે નહીં. બાળકે કહ્યું કઈ વાંધો નહીં, દેશને સ્વતંત્ર કરવા માટે જો મારે આખો દિવસ ભૂખ્યું રહેવું પડે તો મને રહેવામાં વાંધો નથી. એ બાળક એટલે દત્તોપંત ઠેંગડીજી. નામ તમે સાંભળ્યું હશે. છેલ્લા કેટલાક સમયથી આપણે સ્વદેશી અપનાવવાનું જે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ, આ સ્વદેશી જાગરણ મંચની સ્થાપના કરનાર એટલે આ દત્તોપંત ઠેંગડીજી, જેનો જન્મ 10 નવેમ્બર 1920માં મહારાષ્ટ્રમાં થયો. એમની 105મી આ જન્મ જયંતિ છે કે જેઓ પોતાના ગામ અભ્યાસ કર્યા પછી વકીલાતના અભ્યાસ માટે નાગપુર જાય છે, અને એ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડોક્ટર હેડગેવારજી આરે સંપર્કમાં આવે છે અને સંઘના વિચારોથી પ્રભાવિત થાય છે. ધીમે ધીમે અભ્યાસ આગળ ચાલે છે, અને એક સમય એવો આવે છે કે ગુરુજીના સંપર્કમાં આવે છે, સંઘના દ્વિતીય સંચાલકજી, અને સંપૂર્ણ સંઘના વિચારોથી પ્રભાવિત થઈને સંઘના પ્રચારક તરીકે જોડાય છે અને સંઘનું કામ કરવા લાગે છે. એ દરમિયાન ગુરુજીની પ્રેરણાથી આ સ્વદેશી જાગરણ મંચ, ભારતીય મજદૂર સંઘ જેવા અનેક સંગઠનોની સ્થાપના કરે છે. આ ભારતીય મજદૂર સંઘ એ દુનિયાનું મોટામાં મોટું મજદૂરોનું એક સંગઠન છે કે જે આજે પણ ખૂબ સક્રિય રીતે કામ કરે છે. સાથે સાથે એ સમયે દત્તોપંતજીએ સ્વદેશી જાગરણ મંચની સ્થાપના કરી અને લોકોને હિમાયત કરી કે આપણે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી બહુ મહત્વની ઘટના 1975માં ઇન્દિરા ગાંધીની સરકાર વખતે કટોકટી લાદવામાં આવી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ લાગ્યો. આ પ્રતિબંધ લાગ્યો ત્યારે સરકારે કેટલાય સ્વયંસેવકોને જેલમાં પૂરી દીધા. ત્યારે એ સરકારની પોલીસ આ દત્તોપંતજીને પકડી શકી નહીં. એ બહાર રહીને આ પ્રતિબંધ જલ્દીમાં જલ્દી ઉઠી જાય એ માટેના પ્રયત્નો કરતા રહ્યા. એમ આજે આપણે દત્તોપંતજીને યાદ કરીએ. એમની 105મી જન્મ જયંતિ નિમિત્તે એમને સત નમન અને તેમની જીવનમાંથી પ્રેરણા લઈએ. ધન્યવાદ. ભારત માતા કી જય.